गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वराय गुरु साक्षात परिब्रह्म तस्मै श्री गुरुदेवाय नमः। शिस्त क्षमा અને કલાનો સમન્વય એટલે શિક્ષક, જેના જીવનમાં શિક્ષક તત્વ શોળે કરાય ખીલેલું હોય અને એવો શિક્ષક ખરેખર વિદ્યાર્થીઓના તમામ ગુણોનું સંવર્ધન કરે છે, ગુણો પ્રગટ કરે છે, ગુણોનો વિકાસ કરે છે અને એ ગુણો વિદ્યાર્થીના જીવન દરમિયાન સૌને ઉપયોગી થઈ શકે છે। વિદ્યાર્થી સાથે આત્મીય સંબંધ બાંધીને ના ખબર પડતા એવા જીવનને નવી નવી દિશાઓ આપતો રહેલો શિક્ષક 5મી સપ્ટેમ્બર એ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના નામ સાથે આ દિવસને જોડવામાં આવે છે। અષાઢ મહિનામાં ખાસ તપી રહેલી અને વરાળો ફેંકી રહેલી ધરતીને જ્યારે વરસાદનો સ્પર્શ થાય અને પછી લીલા અંકુરો ફૂટી નીકળે અને માનવ હૈયું મોર બની થનગાટ કરવા લાગે, એમ શિક્ષકનો સ્પર્શ થતાં વિદ્યાર્થીનું જીવન એક નવો થનગનાટ કરવા લાગે છે। વિદ્યાર્થીના હૈયામાં વાંસળીના સૂરો સંભળાવા લાગે છે। શિક્ષક થવું એ માત્ર ભણતરનો વિષય નથી, પણ ડિગ્રીઓ મેળવી લીધી અને શિક્ષક થઈ ગયા એવું નહીં, પણ જે વર્ગખંડમાં સ્વર્ગ ઊભું કરી શકે તે જ સાચો શિક્ષક। વિદ્યાર્થીના ગુણોમાં વૃદ્ધિ કરી શકે, દોષનું નિવારણ કરી શકે તે જ સાચો શિક્ષક। શાળાએ ગામનું ઘરેણું છે અને ઘરેણામાં જે સોનું રહેલું છે એવો સોના જેવો શિક્ષક વિદ્યાર્થીના જીવનને એક નવું પારસમણી બનાવે છે। ગુરુ બ્રહ્મા એટલે ઉત્પત્તિ કરે છે, ગુરુ વિષ્ણુ એટલે કે જે થયેલી ઉત્પત્તિનો વિકાસ કરે છે અને ગુરુદેવો મહેશ્વરાય એટલે મહેશ્વરની જેમ દૂષણોનો વિકાસ કરે છે। ઉત્પત્તિ સ્થિતિ અને વિનાશના અધિષ્ઠાદાયો શિક્ષક એ ખરેખર પરમેશ્વર સ્વરૂપ છે। ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ એટલે પરબ્રહ્મ છે, એટલે કે બ્રહ્મ સ્વરૂપ છે, ઈશ્વર સ્વરૂપ, ઈશ્વરનું બીજું સ્વરૂપ સમો વર્ગને શોભાવતો અને વિદ્યાર્થીના હૈયાને ખીલવતો રહેલો શિક્ષક ખરેખર સાચા અર્થમાં વંદનને પાત્ર છે। ચાણક્યએ ખૂબ જ સરસ મજાની વાત કરી છે કે शिक्षक कभी साधारण नहीं होता, शिक्षक कभी साधारण नहीं होता। प्रलय और निर्मल